સંસ્કૃતિ માતા પિતાની કોખે તારો જન્મ થઈને તું તારા નામનું સાર્થક કર્યું છે. ધર્મ પ્રતિ તારી આવાજ આવાજ મોટા ને બોલતો. ભક્તિ સંસ્કૃતિ માતા પિતાની કોખે જન્મ લઈને તું તારા નામનું સાર્થક કર્યું છે. ધર્મ પ્રતિ તારા ભક્તિ જોઈને બધાને જ આનંદ થાય છે. આટલી નાની ઉંમરમાં પણ તારા માતા પિતાએ આપેલા સંસ્કાર ઉપાડીને તું તારા જીવનનું સાર્થક કર્યું છે. આવી નાની ઉંમરમાં તને ધર્મની લાગણી લાગી છે એ ખરેખર જ અનુમોદનીય છે. એ અનુમોદનાનું વર્ણન કરવા માટે મારા માટે શબ્દ જ નથી. પ્રભુ મહાવીરના દિવ્ય ઉપદેશનો તને આ ઉંમરમાં જ આકલન થયું છે. પ્રભુ મહાવીરનો અપવિત્ર સંદેશ તારા બાળ હૈયે લહેરાવતો મૂકીને તારા ભાવિ જીવનનું સાર્થક કરજે. પરમાત્માની પ્રેરણાની અદ્ભુત બહુમાન ભાવ તારા હૃદયમાં અંદર જેમ જેમ પેદા થશે તેમ તેમ તારું જીવન બહુ ભક્તિભાવથી લહેરાશે. માટે પરમાત્માને આકલન ભાવનાઓએ આત્માયતા કરતી જશે. પ્રભુ તો એવા પ્રેમળ છે કે તને મેળવવા માટે તું એક પગલું આગળ મૂકીશ તો ભક્તો ભગવાન તારા સામેથી મળવા આવશે. તને નસીબથી સારા સંસ્કૃતિ માતા પિતાની પ્રાપ્તિ થઈ છે તો તેનો લાભ લેતી રહેશે. તેથી તને જાગૃત દૃષ્ટિ પ્રાપ્ત થશે. આત્મમંથન પરમાત્મા અને મળી જશે. એમાંથી જ તને પરમાત્મા મળી જશે. જીવન એ જ ધર્મ છે અને ધર્મ એ જ જીવન છે. તું ગુણોથી સમૃદ્ધ છે. ગુણરત્ન તારા પાસે છે. ગુણોથી સમૃદ્ધ હોય એને જ ધર્મરત્ન મળી છે. ધર્મચક્ર કરતાં કરતાં જ તારા સારા ગુણો આપોઆપ આવી જશે. ગુણોથી જ ધર્મ પ્રગટે છે. ધર્મ પ્રદેશને તારી ઉમંગ જોતા ધર્મ પ્રત્યેની તારી ઉમંગ જોતા મન પ્રસન્ન થાય છે. ધર્મ તત્વને સમજણ લેવા માટે અને સૂક્ષ્મ દૃષ્ટિથી બુદ્ધિની જરૂર હોય છે અને એ તારી પાસે છે. માટે તેનો યોગ્ય ઉપયોગ કરી ધર્મને મર્મ સમજાવી યોગ્ય તો તારી પાસે ધર્મને મર્મ સમજવાની યોગ્યતા તારી પાસે છે. તેમજ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરજે. દૃઢ નિશ્ચય આ બે પણ ગુણ તારા પાસે છે તેનો જીવનમાં સરળતાથી ઉપયોગ કરજે. તારું ભાવિ જીવન સમૃદ્ધ અને ધર્મમય થાય બને અને તારા ભાવિ જીવનમાં એક દિવસ એવો આવશે સોનેરી આવશે કે તને તેની કલ્પના પણ તું તેની કલ્પના પણ કરીશ નહીં. તારા પ્રત્યે અમોને સ્નેહ છે. તારા પ્રત્યે અમોને સ્નેહ છે. એટલું જ નહીં પણ તારા પ્રત્યે બધાને જ એક ભાવના રહેશે કે ભવિષ્યમાં તારું જીવન ઉજ્જવળ થાય અને તું પ્રસન્નતાથી તારું જીવન બતાવીશ. એ જ શુભકામના. ભક્તિની આ તપસ્યા ખરોખર આ ઉંમરમાં હિસાબે એટલી સહેલી નથી પણ પોતાના દૃઢ સંકલ્પથી અને અંતરના પ્રેમ ભાવથી યશસ્વી થઈ ગઈ છે. દૃઢ સંકલ્પથી શક્તિ જન્મે છે અને અંતર ઉર્મિનો આવિર્ભાવ થાય છે. અને એમ શક્તિ અને આવશ્યકને શક્ય બનાવે છે. ખરેખર તેના આ ગુણોનો શક્યતા પણ એનું ભાવિ જીવન નંદનવન થઈ જશે. એ જ શુભેચ્છા. आज झाली घरी जायची. तुमचा पॅटर्न कृष्णा आहे का याच्यात?